જય શ્રી કૃષ્ણ. હું સ્નેહા મારી પહેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી સ્ટફ્ડ બાજરીની ટિક્કી. જો તમને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સૌથી પહેલાં આપણે એક પેન લેશું, તેમાં 1/2 ટેબલ સ્પૂન તેલ નાખશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં 1 ટીસ્પૂન જીરું નાખશું. સાથે જ 1/4 ટીસ્પૂન હિંગ નાખી દેશું. જીરું સરસ તતડી ગયું છે. હવે આપણે એમાં 1/4 કપ ઝીણું સુધારેલું લીલું લસણ નાખશું. સાથે જ બારીક સુધારેલા 2 લીલા મરચાં નાખી દેશું. એક નાનો ટુકડો આદુનો બારીક સુધારેલો નાખશું. આ બધાને સ્લો ફ્લેમ પર સારી રીતે સાતળી લેશું. આ બધું સરસ રીતે સચડાઈ ગયું છે. હવે આપણે આમાં અડધો કપ મેથી નાખશું. મેં આ મેથીને સારી રીતે ધોઈ લીધી છે અને કટ કરી લીધી છે. સાથે જ બારીક સુધારેલી કોથમીર નાખી દેશું. આ બંનેને પણ સારી રીતે સાતળી લેશું. આ પણ સારી રીતે સતળાઈ ગયું છે. હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેશું. 1/4 ટીસ્પૂન ચાટ મસાલો નાખશું. મસાલાને પણ સારી રીતે મિક્સ કરી લેશું. મસાલા પણ સારી રીતે મિક્સ થઈ ગયા છે અને આપણું સ્ટફિંગ છે તે બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી દેશું અને આને ઠંડુ થવા દેશું. હવે આપણે એક ત્રાસ લેશું, તેમાં 1 કપ બાજરાનો લોટ નાખશું. 1/4 ટીસ્પૂન મરી પાવડર નાખશું. 1/4 ટીસ્પૂન હળદર નાખશું. સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેશું. લાસ્ટમાં આપણે આમાં 1/2 ટીસ્પૂન અજમા નાખશું. આ બધાને પહેલા સારી રીતે મિક્સ કરી લેશું. બધા મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે આપણે આમાં જરૂર પ્રમાણે પાણી નાખશું અને આપણે જે રોટલાનો લોટ બાંધીએ છીએ એ રીતે લોટ બનાવીને તૈયાર કરશું. આપણો લોટ છે તે સરસ બંધાઈ ગયો છે. હવે આપણે આને 1 મિનિટ માટે સારી રીતે મસળી લેશું. હવે આપણો પરફેક્ટ સ્મૂથ લોટ બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે આમાંથી એક નાનકડું ગોળનું કાઢી લેશું. એને સારી રીતે ગોળ કરી લેશું. હવે આપણે આને થોડું દબાવી અને હાથો વડે થોડું ચપટું કરી લેશું. હવે આમાં વચ્ચેના ભાગમાં આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું છે તે નાખી દેશું. હવે આપણે આને બધી સાઈડથી સારી રીતે બંધ કરી લેશું અને તેને સરસ ગોળ શેપ આપી દેશું. આ રીતે આને ટિક્કીનો શેપ આપી દેવાનો છે. હવે આપણી આ ટિક્કી બનીને તૈયાર થઈ ગઈ છે. આ રીતે જ આપણે બધી ટિક્કી બનાવીને તૈયાર કરી લેશું. આપણે બધી જ ટિક્કી બનાવીને તૈયાર કરી લીધી છે. હવે આનો વધારે સરસ લુક આવે તેના માટે આપણે તેની ઉપર થોડાક તલને સ્પ્રિંકલ કરી લેશું. તલને થોડા ટિક્કી ઉપર પ્રેસ કરી દેશું જેથી તેની ઉપર સારી રીતે ચોંટી જાય. આ રીતે જ બધી ટિક્કી ઉપર આપણે તિલ લગાવી લેશું. હવે આપણી બધી ટિક્કી પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આગળની પ્રોસેસ કરશું. હવે આપણે ટિક્કીને સેલો ફ્રાય કરવાની છે. તેના માટે મેં એક પેન લીધું છે. હવે આપણે તેની ઉપર થોડું તેલ નાખી દઈશું.
હવે આપણે આ પેનમાં આપણે જે ટિક્કી તૈયાર કરી છે તેને શેકવા માટે રાખી દેશું. હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખશું, જેથી આપણી ટિક્કી છે તે સારી રીતે ક્રિસ્પી અને ગોલ્ડન બને. ટિક્કી એક સાઈડથી શેકાઈ ગઈ છે, તો આપણે એને ફેરવી લેશું. બીજી સાઈડ પણ આ રીતે જ ગોલ્ડન અને ક્રિસ્પી થવા દેશું. ટિક્કી બીજી સાઈડથી પણ ગોલ્ડન અને ક્રિસ્પી થઈ ગઈ છે, તો હવે આપણે આને એક પ્લેટમાં કાઢી લેશું. તો તૈયાર છે આપણી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી સ્ટફ્ડ બાજરાની ટિક્કી. હવે આપણે આને લીલી ચટણી અને સોસ સાથે સર્વ કરશું.